જય શ્રી કૃષ્ણ. ઓ જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો, કેવું છે બધું? Everybody looks like coming in. Wednesday as usual. હસમુભાઈ કેવું છે? મજામાં? એકદમ મજા. અલા મ્યુટ કર્યું તો બધું મ્યુટ નથી થતું તો ભાઈ તો કેમ થયું? એકદમ મજામાં. સંભળાય છે? પાર્ટિસિપન્ટ્સ ચાલો મ્યુટ કરવા ટ્રાય કરું ફરી પાછો. હા. મ્યુટ ઓલ. ઓકે. નીકળતું નથી મ્યુટ. હવે બોલો જો સંભળાય છે મને? હા સંભળાય છે. બે જાતે મ્યુટ કરી નાખશે. તો મ્યુટ ઓલ કર્યું તો કેમ સંભળાય તો પછી? હવે બોલો. હવે તમને સંભળાય છે? હા તમારો અવાજ સંભળાય છે તો પછી મ્યુટ કેમ નથી થતો? ના બધા મ્યુટ થઈ ગયા પણ અનમ્યુટ કરીને બોલે છે. I don't know, ખબર નથી. ના, જે મ્યુટ હોય થઈ ગયેલું છે તેમાં પણ તો આ અનમ્યુટ તો ઠીક છે, કરવું. નહીં થાય તો હરી ઈચ્છા. પણ હવે 1 મિનિટ બાકી છે એટલે આપણે રાતો જોઈએ, મિનિટ પછી ચાલુ કરીએ. મનીષાબેન તબિયત ઓલરાઈટ છે? હા સારી છે હો. થેન્ક યુ. ઓકે, ચાલો બધા શાંતિ રાખશે એટલે વાંધો નહીં આવે. મ્યુટ ન કરે તો પણ હવે આપણે આનામાં તો 8 વાગ્યા છે. હવે ચાલો અનમ્યુટ કરી દો પહેલા તો, એટલે આપણે સોરી પેલું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીએ. તો પહેલા રેકોર્ડિંગ ચાલુ હતું એનો અર્થ કે ચાલુ હતું પહેલા. હા. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આજે 13મો અધ્યાય પૂરો કરીને 14માં એન્ટર થવા માટે ટ્રાય કરીશું. તો પહેલી પ્રાર્થના લઈ લઈએ. હવે 13મા અધ્યાયની અંદર આપણે ક્ષેત્રજ્ઞ વિશે જે જાણ્યું એને અનુરૂપ આજની પ્રાર્થના આપણે કરી રહ્યા છીએ, જે કઠોપનિષદમાંથી મેં લીધી છે. કઠોપનિષદમાં શું છે કે યમરાજા અને નચિકેતા વચ્ચેનો સંવાદ છે, અને યમરાજા નચિકેતાને મૃત્યુ વિશેનું જ્ઞાન આપવા માટે, આત્મા અનાત્માનું જ્ઞાન આપવા માટે યમરાજાને પૂછે છે. તો એ વખતે આ એક 2 શ્લોકનું બહુ સુંદર આ ક્ષેત્રજ્ઞ તરીકે અહીંયા એમાં વર્ણન આવે છે. તો યમરાજા નચિકેતાને શું કહે છે કે હે નચિકેતા, આત્માનમ રથિનમ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ, આત્મા એક ક્ષેત્રજ્ઞ છે. આપણે દેહ, શરીર અને દેહી એટલે આત્મા. તો રથ, એક રથ હોય ને રથમાં બેઠેલો માણસ હોય, એનો માલિક હોય, એને રથી કહેવાય. એટલે કે આ એક રથનો એક્ઝામ્પલ છે. અને એ કહે છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ, આત્માને તું રથ સમજ, અથવા તો રથિનમ, રથિન એટલે રથનો માલિક, રથમાં બિરાજમાન તું સમજ. શરીરમ રથમેવ તું, આ શરીરને એક રથ સમજ. બુદ્ધિ તું સારથી વિદ્ધિ, આ બુદ્ધિ છે એ રથનો સારથી છે. મન પ્રગહ મેવચ, મન છે એ લગામ છે. ઇન્દ્રિયાણી હયાનાહુ, આ જે 5 ઇન્દ્રિયો છે એ રથને ખેંચનાર ઘોડાઓ છે. વિષયાસ્તેષુ ગોચરાન, જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ જે 5 વિષયો છે એ હાઈવે છે. એ હાઈવેની ઉપર આ 5 ઇન્દ્રિયોના ઘોડાઓ દોડે છે. તો પછી શું બને છે? આત્મેન્દ્રિય
ક્ષેત્ર સાથે યુક્ત થઈને ભોગતે ત્યાહુ મનીષિણમ, કે જ્ઞાની પુરુષો એવું કહે છે કે આત્મા જે છે આ રથમાં બેઠેલો છે એના કારણે એ ભોગતા બની જાય છે. એટલે આપણે 13મા અધ્યાયમાં શું જોયું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર છે એ જડ વસ્તુ છે, ક્ષેત્રજ્ઞ છે એ કોન્શિયસનેસ છે અથવા તો સભાનતા છે. એટલે કે પહેલા તો ક્ષેત્ર એટલે કે શરીર, આપણા 24 તત્વો બતાવ્યા છે જે પ્રકૃતિના, એ બધા ક્ષેત્રમાં આવી જાય છે. પછી આ 13મા અધ્યાયમાં એક બીજી વસ્તુ વાત કરી કે પ્રકૃતિના 24 તત્વો ઉપર પ્રકૃતિના થોડાક વિકારો પણ બતાવ્યા છે. એટલે જે પ્રકૃતિના વિકારો હોય તે પણ પ્રકૃતિમાં આવી જાય એટલે તે પણ ક્ષેત્ર ગણાય છે. તો આ બધાને જાણવાવાળું કોણ છે? તો આત્મા છે. તો આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે. એટલે પહેલું ક્ષેત્રજ્ઞ. હવે એ આત્મા જે ક્ષેત્રજ્ઞ છે એ પરિચ્છિન્ન પુરુષ અથવા તો જીવાત્મા છે. કારણ કે આત્મા જે છે એ જુદા જુદા શરીરની અંદર છે, એટલે કે જીવાત્મા તો મલ્ટિપલ છે. તો પછી અપરિચ્છિન્ન પુરુષ તરીકે ભગવાન એમ કહે છે કે આ બધા જ આત્માઓનો જે મુખ્ય આત્મા અથવા તો જે બ્રહ્મ સ્વરૂપ છે એ હું પોતે છું. એટલે કે એક નીચલો પુરુષ અને એક ઉત્તમ પુરુષ જે પરમાત્મા. એટલે આ જ થયું ક્ષેત્રજ્ઞ. પરમાત્મા એ ક્ષેત્રને જાણનાર પરમ પુરુષ છે. ત્યાર પછી આપણે એની અંદર જ્ઞાનીના 20 લક્ષણો જોયા. આ જે જ્ઞાન મેળવે છે એ જ્ઞાન જે મેળવે છે એના કેવી જાતના વેલ્યુઝ, જીવનની અંદર કેવી જાતના વેલ્યુઝ હોવા જોઈએ એને આપણે એ 20 વેલ્યુ જોઈ. અને પછી ત્યાર પછી એ શું કહે છે કે તત્વદ્રષ્ટિએ જોતા જે શુદ્ધ અંતઃકરણ છે એ શુદ્ધ અંતઃકરણ પોતાના હૃદયની અંદર સ્થાપિત થાય તો આત્મજ્ઞાન થાય છે અથવા તો તત્વદ્રષ્ટિ આવે છે. એટલે એક આપણે કઈ જોઈ તો સ્થૂળ દ્રષ્ટિ જોઈ. તો સ્થૂળ દ્રષ્ટિ એ જીવાત્મા છે એટલે તત્વદ્રષ્ટિ છે. જે તત્વદ્રષ્ટિએ જુએ છે એ જ ખરેખર જુએ છે. એટલે આમાં ટૂંકમાં શું છે કે જે ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ એટલે કે પુરુષ અથવા તો આત્મા, એણે શું કર્યું છે કે ક્ષેત્રજ્ઞ એટલે અનાત્માના વાઘા પહેરી લીધા છે અને એ ક્ષેત્રજ્ઞ બની જાય છે જીવાત્મા. એટલે ટૂંક સારમાં આ રીતના છે. તો હવે આપણે 14મા અધ્યાયમાં દાખલ થઈશું. એક વસ્તુ જાણી લઈએ કે 14મો અધ્યાય છે એ 13મા અધ્યાય કરતા મારી દ્રષ્ટિએ થોડોક સરળ છે, સમજવામાં એટલો બધો ડિફિકલ્ટ નથી. અને મને એમ લાગે છે કે જીવનની અંદર જીવન જીવવાની કળા માટે આ ખૂબ જ અગત્યનો અધ્યાય છે. એ ચેપ્ટરનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. તો આ પ્રકૃતિના 3 ગુણો વિશે આની અંદર વાત આવે છે. પ્રકૃતિની અંદર શરીર પણ આવી જાય, અંતઃકરણ પણ આવી જાય. તો આ અધ્યાયમાં સૂક્ષ્મ શરીરની કાર્ય પદ્ધતિ વિશે સમજાવવામાં આવ્યું છે. એટલે કે આ ટોપિકની અંદર આપણા મનની જે ભૂમિકા છે એ પ્રાધાન્યતા ધરાવતી ભૂમિકા છે. આપણે જેમ કહી ગયા તેમ કે શુદ્ધ ચૈતન્ય છે એણે પ્રકૃતિના વાઘા પહેર્યા છે અને એ જ ક્ષેત્રજ્ઞ બની ગયું છે. અને એને કારણે આ સંસારના સુખ દુઃખ ભોગવતું હોય એવો ભાસ થાય છે.
હવે ગુણ શું છે? તો ગુણ છે એ મનોવૃત્તિ છે અથવા તો મોડિફિકેશન ઓફ ધ માઇન્ડ છે, પ્રકૃતિનું જે મોડિફિકેશન ઓફ ધ માઇન્ડ. પાણી છે, ધારો કે પાણી હોય તો પાણી કહે છે કે ભાઈ પાણી તો હિલોળા લેતું પાણી છે, ગંદુ પાણી છે, ચોખ્ખું પાણી છે. તો એ પાણી એક જ વસ્તુ છે, પણ પેલા જે થયા શુદ્ધ પાણી અથવા તો મોજાવાળું પાણી, એ એના પાણીના વિકારો થયા. એ પ્રમાણે મનના પણ વિકારોની અહીંયા વાત કરવામાં આવ્યું છે. આ મનને કારણે અથવા તો મનના આ જે 3 જે વિકારો બતાવ્યા છે, ગુણો બતાવ્યા છે, એના કારણે આપણને જગતની અંદર જે દરેક જુદા 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 વ્યક્તિઓ આપણને જુદી જુદી પર્સનાલિટીઓ લાગે છે, એ એની પાછળનું જે મુખ્ય કારણ છે એ આ મનના 3 ગુણો એનું પલ્મ્યુટેશન એન્ડ કોમ્બિનેશનને કારણે છે. આપણું પોતાનું વ્યક્તિત્વ આપણા અંતઃકરણમાં રહેલી 3 જુદી જુદી વૃત્તિઓની અસર નીચે કાર્ય કરે છે. આ 3 વૃત્તિઓ એટલે કે મોડિફિકેશનને, મનની 3 વૃત્તિઓને મનના ગુણો તરીકે ઓળખવામાં આવે છે. તો કયા 3 ગુણો છે? સત્વ, જે અકર્મ છે અથવા તો પ્રકાશિત પણ કહે છે. રજસ, જે કર્મ કરે છે. અને તમસ છે, એ અજ્ઞાનનો અંધકાર છે અથવા તો નિષ્ક્રિયતા છે. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોની વાત આ અધ્યાયમાં આવે છે. આ 3 ગુણોનું પ્રમાણ દરેક વ્યક્તિનું ચારિત્ર, આચરણ અને વ્યવહાર નક્કી કરે છે. એટલે આપણે આપણી જાતને સાધનામાં પ્રગતિ કરાવવી હોય તો મનને કેળવવા માટે મેનેજમેન્ટ ઓફ ધ માઇન્ડ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અવર પ્રોગ્રેસ ઇન અવર લાઈફ. પછી એ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય. તો એવું કહેવાય છે કે ભાઈ મનની તાલીમ શા માટે? તો એક કોલેજની અંદર પ્રોફેસર બધા સ્ટુડન્ટ હતા, એમને એક પ્રશ્ન કર્યો કે આ જીવનની અંદર સફળતાનું રહસ્ય શું છે? વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ધ લાઈફ વોઝ અ ક્વેશ્ચન આસ્ક્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ. તો દરેક સ્ટુડન્ટે જુદા 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 જવાબો આપ્યા, અને એ જવાબો કેવા હતા? કોઈએ કહ્યું એકાગ્રતા, કોઈએ કહ્યું કે હાર્ડવર્ક, કોઈએ કહ્યું કે ઇન્સ્પિરેશન, કોઈ કહેશે કે એટીટ્યુડ, કોઈ કહેશે કે મોટિવેશન. આવા જુદા જુદા જુદા. પછી પ્રોફેસરે પૂછ્યું કે આ બધી જે વસ્તુ છે, કોઈ એવું તત્વ છે કે જે આ બધી વસ્તુને કંટ્રોલ કરતું હોય? તો જવાબ મળ્યો કે હા, એ માણસનું મન છે. એ મન છે એ જ આપણને એકાગ્રતા, હાર્ડવર્ક કરવા માટે પ્રેરણા આપે છે. આપણું ઇન્સ્પિરેશન ફોર્સ છે. એટલે કે મન, એટલે કે આ મન છે એ જ આપણું ખરેખર તો વ્યક્તિત્વ છે. અનફોર્ચ્યુનેટલી આપણી જે કોલેજો જે છે, કે કોઈ પણ કોલેજનો તમે સિલેબસ જુઓ તો મન વિશે ખૂબ જ ઓછામાં ઓછું ભણાવવામાં આવે છે, અને જીવનની અંદર મનની મહત્તા ઘણી છે. એટલે આપણને આ ગીતાની જરૂર પડી છે. તો ગીતાથી શું ફાયદો થાય છે? કે ગીતા આપણને બુદ્ધિપૂર્વકનું અથવા તો વિવેકપૂર્વકનું જીવન કેવી રીતના જીવવું એ માર્ગદર્શન આપે છે. અને એ જાણવા માટે આપણે મનની કાર્ય પદ્ધતિ એ જાણવાની ખૂબ જ જરૂર છે. તો હવે આ પહેલા શ્લોકની અંદર શું કહે છે એ આપણે થોડુંક સાંભળી લઈએ. अथ चतुर्दशोऽध्यायः श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्
यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः. તો આ મનના જુદા જુદા પ્રકાર છે. હવે એની પહેલા તો આપણે સ્ટાર્ટિંગ કેવી રીતના થયું છે. ભગવાન શું કહે છે અર્જુનને? આનું સીધું ગુજરાતી ટ્રાન્સલેશન હું વાંચી જાઉં. ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનની અંદર ઉત્તમ પરમ જ્ઞાનને હું ફરીથી તને કહીશ, જે જાણીને સર્વ મુનિઓ આ દેહ પછી પરમ શાંતિને પામ્યા છે. ઘણી વસ્તુ આમાં કહેવાઈ ગઈ. પરમાત્મા કહે છે કે આ પહેલા પણ એક બે વાર પરમાત્માએ કહ્યું છે કે હું આ જ્ઞાન ફરીથી કહી રહ્યો છું. તો અહીંયા આગળ ફરીથી શા માટે પરમાત્મા આ જ્ઞાનને ફરીથી અર્જુનને સંભળાવવા માંગે છે? એનું કારણ પરમાત્મા આપે છે કે આ જ્ઞાન ખૂબ જ અગત્યનું છે. એટલા માટે, કારણ કે ઉત્તમ જ્ઞાન તરીકે પછી બીજો શબ્દ વાપર્યો છે. ઉત્તમ જ્ઞાન છે એટલે હું તને ફરીથી આ જ્ઞાન તને આપું છું. બીજું કે આ જે આત્મજ્ઞાન છે, આ જે છે આત્મજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, એ સમજવું અઘરું છે. એને કારણે હું તને ફરીથી આ જ્ઞાન આપું છું અર્જુન. બીજું કે પરમાત્મા એ વિદ્યાર્થીને લાયકાત જોઈ રહ્યા છે અને એની લાયકાતને ધ્યાન રાખીને પરમાત્મા કમ્પેશનેટ અને એના પ્રેમ માટે અર્જુનને ફરીથી આ જ્ઞાન આપવા માંગે છે. બીજું કે અત્યાર સુધી પરમાત્માએ જોયું કે અર્જુન એકદમ એકાગ્ર ચિત્તે પરમાત્માને સાંભળી રહ્યો છે. એટલે કે અર્જુનની એકાગ્રતાને ધ્યાનમાં લઈને પરમાત્મા એને આ ફરી જ્ઞાન આપવા માંગે છે. અને બીજું કે પરમાત્મા જો કે અર્જુનને એના ગુરુ પરમાત્મા ઉપર અસીમ શ્રદ્ધા છે. એટલે કે આ જ્ઞાન માટેનો એ ખરેખર જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય એને આ ફરી જ્ઞાનનું પુનરાવર્તન પરમાત્મા કરી રહ્યા છે. હું ફરીથી તને આ જ્ઞાન કહીશ. પછી ત્યાર પછી પરમાત્માએ બીજું કહ્યું કે આ ઉત્તમ જ્ઞાન, ઉત્તમ જ્ઞાન કહેવા માટેનો આશય શું છે? તો જે જ્ઞાન ઉત્તમ હોય એનો તો વિષય ઉત્તમ હોવો જોઈએ અને એનું ફળ પ્રાપ્તિ પણ ઉત્તમ હોવી જોઈએ. તો આ જ્ઞાનનો વિષય શું છે? આત્મજ્ઞાન છે, તત્વજ્ઞાન છે. એટલે એ વિષય પણ ઉત્તમ છે. અને એનું પરિણામ, એનાથી શું ફાયદો થાય છે? તો એનાથી લિબરેશન, મોક્ષ અથવા તો દુઃખ, જીવનની અંદર દુઃખ નિવૃત્તિ થાય છે. એને કારણે પરમાત્માએ આને ઉત્તમ જ્ઞાન કહ્યું છે. પછી કે છે આ જે ઉત્તમ જ્ઞાન મેળવી અને ફાયદો કોને થયો છે? તો મુનિઝ, જે મનનશીલ વ્યક્તિઓ છે. મુનિ એટલે કોઈ દાઢીવાળો માણસ કહેવો નથી, પણ આપણે બધા જે એકદમ શ્રવણ પછી જો મનન, જે સાંભળ્યું છે એની ઉપર આપણે ચિંતન કરીએ, એ મનનશીલ છે. એટલે કે જે મુનિઓ ચિંતનશીલ છે, મનનશીલ છે, એ આ જ્ઞાન મેળવ્યા પછી એમાં એવું કહ્યું છે કે દેહ પછી. તો કોઈ એમ પ્રશ્ન કરે કે આ જે જો આનો જો ફાયદો આપણને મર્યા પછી જ થવાનો હોય તો અત્યારે આટલી બધી જફા કરવાની શું જરૂર છે? દેહ પછી આ શબ્દનો શબ્દાર્થ નહીં પણ એનો લક્ષાર્થ આપણે સમજવાનો છે. તો દેહ પછી એટલે શું? આપણી અંદર જે અજ્ઞાનતા છે, જે અહંભાવ છે, જે અહંભાવ આપણો સમાપ્ત થઈ જાય અને આપણને આપણી સાચી ઓળખાણ થઈ જાય, તો એ જે જ્ઞાની પુરુષો છે, જે ગુણાતીત પુરુષો છે, જે સ્થિત પ્રજ્ઞ પુરુષો છે, એ પછી જીવ ભાવે નથી જીવતા, એ આત્મભાવે જીવે છે. એટલે કે
એમ કહેવામાં આવે છે કે મૃત્યુ પછી, કારણ કે એમના દેહનું એક રીતે મૃત્યુ થયું ગણાય છે જ્યારે એમને સંપૂર્ણ આત્મજ્ઞાન થાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે તમે મરી જાઓ ત્યારે નહીં, પણ જ્યારે તમારો અહંકાર સંપૂર્ણ સમાપ્ત થઈ જાય અને તમને આત્મજ્ઞાન થઈ જાય ત્યાર પછી તમને આનો ફાયદો થાય. અને એ પછી એમ કે છે કે એ જે મહાત્માઓ છે, એ જે મુનિઓ છે, તે આત્મજ્ઞાન મેળવ્યા પછી મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મને આપણે કહે છે કે બ્રહ્મને જાણનાર પોતે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. એટલે કે આનો અર્થ એ થયો કે પરમાત્માએ અર્જુનને આશ્વાસન આપ્યું કે આ એટલું બધું ઉત્તમ જ્ઞાન છે કે એ જાણે પછી તું જીવાત્મ ભાવે નહીં રહે, પણ તું પરમાત્મ ભાવે ત્યાર પછીનું જીવન તારું હશે એ તારો જીવાત્મ ભાવનું મૃત્યુ થઈ જશે અને તારો પરમાત્મ ભાવ તરીકે તું ત્યાર પછીનું જીવન જીવીશ. એટલે કે આ વાતની પરમાત્માએ અહીંયા વાત કરી. એટલે ઘણી સારી વસ્તુઓ વાત કરી. ફરીથી કહેવાનો આશય, ઉત્તમ જ્ઞાનનો આશય, મુનિ કોણ છે, દેહ પછી એ શું કહેવા માંગે છે, અને એને જાણીને શું ફાયદો, જીવ આત્મા બ્રહ્માત્મા બની જશે, આટલો ફાયદો થશે. હવે આપણે સેકન્ડ શ્લોકમાં પણ ખૂબ જ સરસ પરમાત્માએ અર્જુનને વાત કરી છે, તો એ પણ આપણે સાંભળી લઈએ શું કહેવા માંગે છે. સમયો તો એનો સીધો આપણે ભાવાર્થ સાંભળી લઈએ. પરમાત્માએ શું કહ્યું કે આ જ્ઞાનનો આશ્રય લઈને કે આ જ્ઞાનનું અનુષ્ઠાન કરીને મારા સ્વરૂપને તું પ્રાપ્ત કરીશ. હવે એમાં પછી એક વાત કરી છે કે સર્ગ અને પ્રલય બે વસ્તુની વાત આવે છે. વિસર્ગ એટલે વિશેષ ઉત્પત્તિ, જીવાત્મા એ વિશેષ જીવ છે. એટલે એ કહે છે કે જ્યારે ફરી તારો જન્મ નહીં થાય, એક વખતે તું શુદ્ધાત્મા સ્વરૂપે બની જઈશ, તું બ્રહ્મ સ્વરૂપ બની જઈશ, તો ફરી તારો જન્મ નહીં થાય. એટલે કે વિસર્ગ વખતે, વિસર્ગ એટલે ક્રિયા, ક્રિએશન, આપણે પહેલા જોઈ ગયા છે વિસર્ગ. તો વિસર્ગ વખતે ફરી તારો જન્મ નહીં થાય. અને પ્રલય કાળમાં એટલે કે મૃત્યુ સમયે, પ્રલય કાળ એટલે વિનાશ, પ્રલય એટલે તો ખરેખર તો આપણે તો મહાવિનાશની વાત કરીએ, પણ એ જીવભાવ છે, વ્યક્તિ છે, તો એનું જ્યારે મૃત્યુ થશે તો ન વ્યથંતી, તને કોઈ પણ જાતની વ્યથા નહીં થાય, તું વ્યથા રહિત હોઈશ મૃત્યુ સમયે. હવે આનો બીજી રીતે તમે લો કે જે વ્યક્તિ એનો ફરી જન્મ જ નથી થવાનો, એક વખતે એ સચ્ચિદાનંદ સ્વરૂપ બને છે, ત્યાર પછી એને જન્મ મરણના ચક્રમાંથી એ બહાર નીકળી જાય છે. જો એનો જન્મ જ ન થવાનો હોય તો એનો મૃત્યુ શક્ય જ નથી, કે મૃત્યુ પછી એને માટે હોઈ જ ન શકે. એટલે એ કહે છે પરમાત્મા કે જે મૃત્યુ સમયની જે વ્યથા છે એનાથી પણ તને નિવૃત્તિ થઈ જશે. હવે ત્રીજા અને ચોથા શ્લોકની અંદર જે આપણે આગળ વધીશું એમાં ખાસ કરીને આ ક્રિએશનની પણ વાત કરી છે, પણ એ પહેલા આ પરમાત્માએ ફરી એ જે વાત કરી તો એના અનુસંધાનમાં આપણે એક વસ્તુનું જરા પુનરાવર્તન કરી લેવું જરૂરી છે. અને એ પુનરાવર્તન શું છે? તો વેદાંતનો અથવા તો આખા ભગવદ્ ગીતાના સારનો એક પાયો છે. એનું આપણે ફરી જોઈ લઈએ. When entity A is identified with entity B, જ્યારે
જીવાત્મા, જ્યારે આપણો આત્મા is entity A. When entity A is identified with entity B, the properties of B also get transferred over to the properties of A. બીજી રીતે સમજવા આપણે હવે કોશિશ કરીએ કે જ્યારે આત્મા is identified with body, mind, intellect, એટલે કે જ્યારે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર તરીકે પોતાની ઓળખ કરે છે તો ક્ષેત્રના બધા જ પ્રોબ્લેમ ક્ષેત્રજ્ઞને, આત્મા જ્યારે પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ એવી ઓળખ સમજવા લાગે છે તો શરીર, મન અને બુદ્ધિના બધા જ પ્રશ્નો આત્માને હોય એવો એક આપણને ભાસ થાય છે. હવે આ એન્ટિટી એ અને એન્ટિટી બી આપણા રોજિંદા જીવનની અંદર એક દાખલાથી આપણે સમજવા કોશિશ કરીએ કે એક થિયેટરમાં બહુ સારું મૂવી આવ્યું છે. હું એ મૂવી જોવા માટે જાઉં છું એટલે હું એન્ટિટી એ છું, જે મૂવીનો જોવાવાળો માણસ છું. અને મૂવીની અંદર બહુ સરસ બધું ચાલી રહ્યું છે. શરૂઆતમાં હવે મને જીવનની અંદર ઢગલાબંધ પ્રોબ્લેમ છે એટલે હું મનોરંજન માટે મૂવી થિયેટરમાં ગયો. અને જે ફિલ્મનો જે હીરો હતો એને બધા જીવનના બધા ઘણા સુખદાયી પ્રસંગો આવે છે, તો હું એ મૂવી થિયેટરમાં બેઠો છું એ દરમિયાન હું કોણ છું એ કમ્પ્લીટલી મારી ઓળખ ભૂલી જાઉં છું અને હું મારી જાતને એન્ટિટી બી, હીરો તરીકેની ઓળખાણ મારી જાતને એની ઉપર અધ્યારોપિત કરું છું. એટલે હું મારી જાતને એમ માનું છું કે હું આ મૂવીમાં જે હીરો છે એ હું પોતે છું અને એને જેટલું બધું જીવનના સુખો અને આનંદને બધું મળે છે એ મને મળે છે. એટલે આ જે હીરો છે એની બધી જે પ્રોપર્ટી હતી, એની જે લક્ષણો, કેરેક્ટર્સ, એ બધા એ મૂવી જોવા બેઠેલા મને લાગુ પડ્યા. હવે મધ્યાંતર પછી શું થાય છે કે હીરો એની લાઈફનો ટર્ન આવે છે તો હીરો દુઃખી થઈ જાય છે. તો એ વખતે બહુ જ કરુણ પ્રસંગો આવવા માંડે છે. તો હું જ્યારે બેઠો હોઉં છું ત્યારે મને એમ થાય કે હો મારા જીવનની અંદર એકદમ કરુણ પ્રસંગો આવી ગયા અને ત્યાં બેઠા બેઠા આપણને રડવું આવી જાય છે. હવે વાસ્તવમાં તો આપણે તો એક પ્રેક્ષક તરીકે, પણ આ જે એન્ટિટી એ, હું જે મૂવી જોવા બેઠેલો છું એ મારી જાતને એન્ટિટી બી એટલે કે ફિલ્મના હીરો સાથે આઈડેન્ટિફાઈ કરું છું. એટલે હીરો જે બી છે એન્ટિટી, એના બધા જ પ્રોબ્લેમ, સુખ અને દુઃખના મારી ઉપર આવી જાય છે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ that Arjuna had in the second thing. Arjuna had a crisis of identification. શરૂઆતમાં તો એ એની જાતને મહાન યોદ્ધો સમજતો હતો. એટલે એની પહેલી આઈડેન્ટિટી હતી મહાન યોદ્ધા તરીકે, કારણ કે એણે જોયું કે એના જીવનમાં કૌરવે ખૂબ જ દગાબાજી કરી છે. એટલે એની પહેલી આઈડેન્ટિટી હતી એક મહાન યોદ્ધા તરીકે. હવે જ્યારે યુદ્ધના મેદાનમાં ભગવાનને કહે છે કે મારા રથને તમે બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, તો બંને સેનાઓની વચ્ચે લઈ ગયા ત્યારે એણે ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, બીજા બધા સગાવાળાઓને સામે ઊભેલા જોયા. તો હવે એનું જે આઈડેન્ટિટી હતી એક યોદ્ધા તરીકેની, એ મટીને એને કોઈના ગ્રાન્ડસન તરીકેની ઓળખાણ, એટલે એની આઈડેન્ટિટી કમ્પ્લીટલી બદલાઈ ગઈ. એટલે એ પછી ભીષ્મ પિતાના પૌત્ર તરીકે એની આઈડેન્ટિટી કરવા લાગ્યો. અને એને કારણે એને થયું કે આ યુદ્ધની અંદર જો ભીષ્મ પિતા હરાશે, ભીષ્મ પિતા મરાશે, મારા ગુરુને હાનિ થશે, એ બધી વસ્તુઓ પછી એટલે એની પછી જે
આઈડેન્ટિફિકેશન હતું એટલે નાવ હી ઇઝ નો મોર જે પેલો જે યુદ્ધનો સેનાપતિ હતો એ નથી, પણ હવે એ ભીષ્મ પિતાનો ગ્રાન્ડસન બની ગયો, એનું આઈડેન્ટિફિકેશન બદલાઈ ગયું. એને કારણે એને ભીષ્મ પિતાના લગતા બધા જ સુખો દુઃખો એની ઉપર આવવા લાગ્યા. ત્યાર પછી પરમાત્માએ એને સમજાવ્યો, તો એનું આઈડેન્ટિફિકેશન પછી એણે કૃષ્ણ ભગવાનના શિષ્ય તરીકે, હવે એનું આઈડેન્ટિફિકેશન બદલાયું એટલે એનું પછી હવે પરમાત્માના શિષ્ય તરીકે એને શિષ્યત્વ શીખવાડ્યું. અને પછી પરમાત્માને કહ્યું કે હવે હું ખરેખર મોહાંધ બની ગયો છું, મને ખરેખર શું કરવું ન કરવું એનો ખ્યાલ નથી, તમે મને આ જ્ઞાન આપો. અને એટલે પછી પરમાત્માએ આખા સેકન્ડ ચેપ્ટરની અંદર આત્મા અને અનાત્માના બે પૃથ્થકરણ કર્યું છે કે અર્જુન, તું શરીર મન બુદ્ધિ નથી, તું શુદ્ધાત્મા છે, કે જે આત્માને શસ્ત્રો હણી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન સુકાવી ન શકે, એ આત્મા તું છે. એટલે કે જે આઈડેન્ટિફિકેશન અર્જુનનું હતું એ સાચું આઈડેન્ટિફિકેશન સ્થિત કરવા માટે આખો સાંખ્ય યોગ પરમાત્માને અર્જુનને કહેવો પડ્યો. એટલે આ મૂવી થિયેટર હીરોના પ્રોબ્લેમ ટૂંકમાં આપણને આપણા પ્રોબ્લેમ તરીકે લાગતા હોય છે. એટલે કે એન્ટિટી એ ઇઝ અ કોન્શિયસનેસ, એન્ટિટી બી ઇઝ શરીર મન બુદ્ધિ. શરીર મન બુદ્ધિ એ જડ છે, કોન્શિયસનેસ છે, એ સભાનતા છે, એ ચેતન છે. આ ચેતનાની આઈડેન્ટિફિકેશન જડ સાથે થઈ એટલે જડના બધા પ્રોબ્લેમ આ ચેતનાને હોય એવું લાગવા માંડ્યું. સભાનતા છે એ બ્રહ્મ સ્વરૂપ છે, પણ આ રોંગ આઈડેન્ટિફિકેશનના કારણે માયાનું આવરણ એની ઉપર આવી ગયું, એટલે એન્ટિટી બી માયા એ આવી ગઈ. સભાનતા છે એ પુરુષ છે, તો પ્રકૃતિના બધા જ આઈડેન્ટિફિકેશન, કારણ કે શરીર મન બુદ્ધિ એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિના બધા જ પ્રોબ્લેમ પાછા આ પુરુષ ઉપર આવી ગયા. આપણે આત્મ સ્વરૂપ છીએ, શરીર મન બુદ્ધિ એ અનાત્મા છે, તો આપણે હું મારી જાતને શરીર માનું એટલે અનાત્માના બધા જ પ્રોબ્લેમ પછી મને લાગુ પડી જાય. ક્ષેત્રજ્ઞ, હું પોતે ક્ષેત્રજ્ઞ છું, પણ હું જ્યારે મારી જાતને ક્ષેત્ર સમજવા લાગુ તો ક્ષેત્રના બધા જ પ્રોબ્લેમ મને લાગવા માંડે. દ્રષ્ટા અને દ્રશ્ય, હું દ્રષ્ટા છું, પણ હું મારી જાતને દ્રશ્ય સમજવા લાગુ તો દ્રશ્યના બધા પ્રોબ્લેમ મને લાગે. હું પોતે ચેતન તત્વ છું, શરીર મન બુદ્ધિ જડ છે, તો હું મારી જાતને જડની સાથે ઓળખાણ કરું તો બધા જ પ્રોબ્લેમ એ જડના છે, એ બધા જ પ્રોબ્લેમ પાછા આ ચેતન ઉપર આવી જાય. મેઇન પ્રોબ્લેમ ઇઝ wrong identification is the main problem that we have in Bhagavad Gita or in our life. આપણે આપણી જાતને શુદ્ધાત્મા ન સમજતા શરીર મન બુદ્ધિ સમજી બેઠા છીએ, એટલે શરીર મન બુદ્ધિના બધા જ પ્રોબ્લેમ અને ગુણધર્મો આપણને આપણા પ્રોબ્લેમ તરીકે દેખાય છે. ધીસ ઇઝ ધ બોટમ લાઈન. હવે આ જે ક્ષેત્ર એ જડ છે, શાનું બનેલું છે? તો ક્ષેત્રમાં શરીર મન બુદ્ધિ આવે અને જગત પણ ક્ષેત્રમાં આવી જાય છે. બિકોઝ એનીથિંગ અધર દેન આત્મા ઇઝ ઓલ ક્ષેત્ર. તો આ જગત 5 તત્વોનું બનેલું છે, શરીર છે એ પણ 5 સ્થૂળ તત્વોનું બનેલું છે, અંતઃકરણ છે એ 5 સૂક્ષ્મ તત્વોનું બનેલું છે. એટલે આ જે બધું જે છે એ ક્ષેત્ર છે. કોન્શિયસનેસ, સભાનતા, that is not matter, that is ચૈતન્ય. એટલે કે હવે આ ચૈતન્ય છે એના આપણે પહેલા એના ગુણો જોઈ ગયા છે કે આ ચૈતન્ય આપણે છીએ, તો આપણે આપણી જાતને ચૈતન્યના કયા કયા ગુણો છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ. પહેલા તો સત ચિત આનંદ. સત એટલે કે અસ્તિત્વ, જેનું અસ્તિત્વ કાયમી છે તે સત છે. ચિત્ત છે, ઇટ ઇઝ અ પ્યોર કોન્શિયસનેસ ઓર પ્રકાશ અથવા તો જ્ઞાન સ્વરૂપ આપણે છીએ. ત્યાર પછી
આનંદ સ્વરૂપ છીએ, આપણે બ્લિસ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ. ત્યાર પછી આત્મા અથવા તો બ્રહ્મ એ અનંત છે, લિમિટલેસ, ઓલ પરવેડિંગ. 13મા અધ્યાયની અંદર એ આપણે જોયું કે એ નજીક પણ છે અને એ દૂર પણ છે. જે બધી જગ્યાએ હોય એને નજીક શું અને દૂર શું, આપણે 13મા અધ્યાયમાં આ જોઈ ગયા. નજીક અને દૂર એ નાનામાં નાનું છે ને મોટામાં મોટું છે, બિકોઝ ઇટ્સ ઓલ પરવેડિંગ. એની જે સાઇઝ તમારે ઇમેજિન કરવી તમે કરી શકો. ધેન ઇટ ઇઝ અચલ. 13મા અધ્યાયમાં આવ્યું છે કે એ અચલ પણ છે અને ચલિત પણ છે. અચલ છે એટલે આપણને અહીંયા પણ દેખાય છે, પણ કેટલે દૂર સુધી વિચારો એ ત્યાં પણ છે. તો એ ત્યાં કેવી રીતના પહોંચી ગયું? કારણ કે એ બધી જગ્યાએ છે. એટલે કે અચલ, નિત્ય, ઇટરનલ, નોન ડિસ્ટ્રક્ટિબલ. એનું અસ્તિત્વ હંમેશા જળવાઈ રહે છે. કોઈ પણ સમય એવો નહોતો ત્રણેય કાળમાં કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણેય કાળમાં કોઈ પણ સમય એવો નહોતો, કોઈ પણ જગ્યા એવી નહોતી કે એનું અસ્તિત્વ ન હોય. દેટ ઇઝ કોલ નિત્ય અથવા તો ઇટરનલ. કુટસ્થ, અપરિવર્તનશીલ. કુટસ્થ, કુટ એટલે કે આપણે જેમ પેલા લુહાર હોય ને એનું એરણ હોય, એની ઉપર ગરમ લોખંડ મૂકીને ઉપર હથોડા મારે તો જે એરણ જે છે દેટ નેવર ચેન્જ. ઇટ ઇઝ સો ફિક્સ એનો જે શેપ. પણ એની ઉપર જે ગરમ જે લોઢું મૂકવા આપે એની પર હથોડો માગે એનો શેપ બદલાય, પણ કુટસ્થ જે એરણનો શેપ બદલાતો નથી. સો આત્મા અથવા તો બ્રહ્મ છે એ કુટસ્થ છે. બ્રહ્મ છે અગોચર છે. જે વસ્તુને ઇન્દ્રિયોથી આપણે જાણી શકીએ. અહીંયા આગળ કઠોપનિષદની અંદર નચિકેતા યમરાજને પૂછે છે કે એવું કયું તત્વ છે કે જે આંખની પણ આંખ છે, કાનના પણ કાન છે અને મનનું પણ મન છે? ત્યારે યમરાજાએ કહ્યું કે આ જે બ્રહ્મ છે એ બ્રહ્મ એ તમારી આંખોની પણ આંખો છે, તમારા કાનના પણ કાન છે. કારણ કે કાનને શક્તિ કોણ આપે છે? તો એ અનંત શક્તિ આપનાર છે. અને તમારા મનનું પણ મન છે. એટલે કે એ અહીંયા વાત કરી છે અગોચર, કે જેને ઇન્દ્રિયો દ્વારા જાણી ન શકાય, જે ઇન્દ્રિયોને કાર્યાન્વિત કરે છે, એ વસ્તુની અહીંયા વાત છે. એક વ્યક્તિ હતો તો એણે એના છોકરા સાથે બેઠો હતો અને છોકરો એણે પેલી હાથની બેટરી હતી એણે ચાલુ કરીને આમ જોયું તો સામે પ્રકાશ આવ્યો. તો એના ફાધરને પૂછે છે કે પપ્પા આ બેટરીની અંદર પ્રકાશ કેવી રીતના આવ્યો છે? તો એ કહે છે કે આ જે બેટરી છે એની અંદર પેલા સેલ નાખેલા છે, અંદર જે બેટરીનો જે પાવર છે એના કારણે આવે છે. તો કે તમે એ બેટરી મને ન બતાવો? તો એ કહે છે કે તારે જે પ્રકાશ જોવો હોય તો આ બેટરી તું ન જોઈ શકે, અને આ બેટરી જોવી હોય તો તું પ્રકાશ ન જોઈ શકે. કારણ કે જેને કારણે આ પ્રકાશ છે એને તું જોઈ નહીં શકે. કારણ કે એ તું જોવા માંગીશ તો એ પ્રકાશ બંધ થઈ જશે. તમારા મનનું મન કોણ છે એ તમારે જાણવું હોય તો એ જાણવાની શક્યતા નથી, કારણ કે એ મનથી બહુ જ પરે છે. એટલે કે આ જે છે તો અગોચર. પછી અચિંત્ય. અચિંત્ય છે એટલે કે જે સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ દ્વારા પણ જે જાણી શકાય એવું નથી, કે જેના વિશે કોઈ ચિંતન શાનાથી થતું હોય છે? મનથી કરતા હોય ને. એ કે જેના વિશે કોઈ ચિંતન પણ શક્ય નથી, એ અચિંત્ય વસ્તુ એ આત્મા છે. અનિર્દેશ્ય, એ કોઈ પણ જાતના નિર્ગુણ છે, કોઈ પણ જાતના એના ગુણ નથી. અપ્રમેય, એ કોઈ ઓબ્જેક્ટ નથી કે જેને તમે વર્ણવી શકો અથવા તો જોઈ શકો.
એટલે કે એને વસ્તુ તરીકે તમે એને જોઈ શકવાના નથી. આત્મા, ઇટ ઇઝ આઈ વિધિન અસ. હું, આપણે જ્યારે કે હું, સો વોટ એવર દેટ હું, આઈનેસ, that is the Atma. It is a Sakshi, that is a witness of everything that is happening. જે બધું જાણે છે, જે બધું જુએ છે, પણ જે પોતે દેખાતું નથી તે, that is a સાક્ષી. અકર્તા, it is a power behind everything but not doing anything. Electricity in the refrigerator, electricity in the fan, it is not visible, but electricity is not doing anything, but the equipment are doing so. So whatever gives that ability to do in the equipment, that is what. So it is akarta, અભોક્તા. આટલા આપણે લક્ષણો 15 લક્ષણો આપણે આત્માના જોયા. એટલે કે આપણે આપણી જાતને આત્મા તરીકે જાણવા માટે this is who we are. આ કોન્શિયસનેસ અથવા તો સભાનતા અથવા તો આત્મા અથવા તો બ્રહ્મ એ આપણો સાચો સ્વભાવ નથી. આપણે આ સાચા સ્વભાવનું જ્ઞાન કન્ટિન્યુઅસ નિરંતર રહેતું નથી. એના લીધે આપણને આઈડેન્ટિફિકેશનની અંદર ભૂલ પડી ગઈ છે અને એટલે આપણે આપણા શરીર મન બુદ્ધિને આઈ તરીકે ઓળખવા લાગ્યા છીએ. સો ધીસ ઇઝ કોલ્ડ રોંગ આઈડેન્ટિફિકેશન. આત્માની અનાત્મા તરીકે ઓળખાણ થવાથી આ બધા જ પ્રશ્નો થયા છે. એને કારણે અનાત્મા શરીર મન બુદ્ધિની જે પણ તકલીફો હોય એ આપણને આપણી તકલીફો લાગે છે, કારણ કે આપણે આપણી જાતને આત્મા તરીકેનું આઈડેન્ટિફિકેશન છે એ જ્ઞાન આપણને નિરંતર રહ્યું નથી, અથવા તો એ અનુભવ આપણને નિરંતર રહ્યો નથી. અને એને કારણે શરીરના 6 વિકારો જે આપણે જોયા તે કે ગર્ભમાં હોવું, પછી જન્મવું, પછી વિકાસ થવો, પછી ઉંમર થવી, પછી વૃદ્ધાવસ્થા આવી અને મરણ. આ શરીરના જે 6 વિકારો છે એ આપણને એમ લાગે છે કે અને એને કારણે આપણે એમ કે હું જાડો છું, હું પાતળો છું, હું લાંબો છું, હું કાળો છું, હું ધોળો છું. એ બધા જે વિકારો શરીરના છે, હું છું, હું છું, હું છું. પણ ધેટ હું જે છું એ આપણે આઈડેન્ટિફિકેશન જે કરી રહ્યા છીએ એ આઈડેન્ટિફિકેશન અનાત્માનું કરી રહ્યા છીએ અને એની સાથે હું આ આપણે લગાડી દીધો છે. એ રોંગ આઈડેન્ટિફિકેશનના કારણે આ બધા જ પ્રોબ્લેમ થાય છે. એ પ્રમાણે મન અને બુદ્ધિના મનમાં હું સુખી છું, હું દુઃખી છું, હું ટેન્શનમાં છું, હું આનંદમાં છું. એ જ પ્રમાણે આપણે બુદ્ધિના પાછા બુદ્ધિના હોય તો કે ભાઈ મારું માન થયું, મારું અપમાન થઈ ગયું. આ બધા જે પ્રોબ્લેમ છે હું અને મારું, આ બે ઉપર ખાસ કરીને આવે છે. આપણી પોતાની આત્માની શરીર મન બુદ્ધિ સાથેની ખોટી ઓળખાણ, wrong identification, which is also called ahankar. Ahankar is I-ness. So when we stamp I, when we say I, we always mean sharir man buddhi instead of atma. So that is called ahankar, wrong identification. તો એને કારણે આ બધા જ જીવનના પ્રોબ્લેમ થતા હોય છે. તો આનું સોલ્યુશન શું છે? ડિસઆઇડેન્ટિફિકેશન. આ ખોટી આઈડેન્ટિફિકેશનમાંથી આપણે એક પેલી ગલતવહેમી દૂર કરવી એ એનું સોલ્યુશન છે. એવા આપણે ઘણી વખતે આપણને આપણું આઈડેન્ટિફિકેશન આ તો શરીર સાથે થયું, ઘણી વખતે આપણે આઈડેન્ટિફિકેશન બીજી બધી પરિસ્થિતિઓ થતી થાય. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હોય અને આપણને પાકિસ્તાન જીતતું હોય તો આપણે દુઃખી થઈ જઈએ, અને ઇન્ડિયા જીતતું હોય આપણે કોઈ
એમાં પ્લેયર નથી, આપણને કોઈ લેવા દેવા નથી, આપણને કશું એમાંથી મળવા નથી, પણ બીકોઝ વી આર ઇન્ડિયન, ઇન્ડિયન ટીમ જીતતી હોય તો આપણને અનહદ આનંદ થાય છે, ઇન્ડિયન ટીમ હારતું હોય તો આપણને દુઃખ થાય છે. આ જે છે ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ આઈડેન્ટિફિકેશન. આઈ એમ ઇન્ડિયન, આઈ એમ નોટ પાકિસ્તાની. દેટ ઇઝ આઈડેન્ટિફિકેશન. એટલે આપણે આત્મા છે, વી આર ધ માસ્ટર ઓફ અવર સેલ્ફ, પણ આપણે આપણા ગુલામ બની ગયા છે. ગુલામ કેમ? કારણ કે આપણે અનાત્મા સાથેની આપણી ઓળખાણ કરી છે. હવે આ 14મો અધ્યાય છે એ આનું સોલ્યુશન બતાવે છે. તો પહેલામાં પહેલું આપણે એ જાણવું પડશે કે ખોટી ઓળખ કઈ જગ્યાએ થઈ. તો ખોટી ઓળખ છે એ મન દ્વારા થઈ. હું કોણ છું? આ વિચાર છે ને. મન શું છે? વિચારોનો અવિરત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે ચાર વસ્તુ વિચારોના બનેલા છે. આપણી જે ઓળખાણ છે હું, એ એક વિચાર છે ને, હું કોણ છું. એટલે કે આપણી જે ઓળખાણ છે મન દ્વારા થાય છે. એટલે ખોટી ઓળખાણ પણ મન દ્વારા થાય અને સાચી ઓળખાણ પણ મન દ્વારા જ થઈ શકે. જે ખોટી ઓળખાણ કરે છે એ જ સાચી ઓળખાણ આપી શકે ને. એટલે મનને બરાબર સમજવું ખૂબ જરૂરી છે. હવે આ સત્વ, રજસ ને તમસની અંદર શું કે, જો મન રાજસિક કે તામસિક હશે તો આ વસ્તુ શક્ય નથી. હવે આ અધ્યાયમાં આપણે આગળ જોઈશું. મન સાત્વિક હશે તો જ સાચી ઓળખ શક્ય છે. રાજસિક અને તામસિકમાં કેમ નથી એનું વર્ણન હવે આગળ જતા આવે છે. તો આ આખું ચેપ્ટર છે એ મનના વિકારો, મોડિફિકેશન ઓફ ધ માઇન્ડ, અથવા તો મનની ત્રિગુણાત્મક દશા, પરિસ્થિતિ, એના વિશે છે. આ 3 ગુણો કોના છે? પ્રકૃતિના છે. મન શામાં આવ્યું? પ્રકૃતિમાં આવ્યું. એટલે મન બધું આ ડેઝિગ્નેશન કરે છે. એટલે પછી મન પ્રકૃતિમાં આવ્યું હોવાથી આ મનના ગુણો છે એ પ્રમાણે આની આપણે વાત થઈ છે. હવે ત્રીજા અને ચોથામાં પરમાત્માએ એક સુંદર દાખલો આપીને આ વસ્તુની છણાવટ કરી છે. તો હવે આપણે એની ઉપર જઈએ. ત્રીજો ને ચોથો પેલા બંને સાંભળી લઈએ આપણે. ત્રીજા અને ચોથામાં પરમાત્મા શું કહે છે એનું આપણે સિમ્પલ ભાષાંતર વાંચી લઈએ. આપણે પહેલા જોયું હતું કે જ્યારે બ્રહ્માજીના આયુષ્ય પછી જ્યારે વિનાશ થઈ જાય છે, તો વિનાશ પછી બધી જ વસ્તુ સમષ્ટિ પ્રકૃતિની અંદર, કે જેને મહદ બ્રહ્મ કહેવામાં આવે છે, મહદ પ્રકૃતિ કહેવામાં આવે છે, એની અંદર બધું પરિવર્તન થઈ જાય છે. એટલે કે અહીંયા એ વાત આવે છે, મહદ તત્વ અથવા તો જે બીજ સ્વરૂપ, અથવા તો એને સમષ્ટિ અંતઃકરણ, અથવા તો કારણ શરીર, સમષ્ટિ વાસના, હિરણ્ય ગર્ભ અથવા તો માયા, આ બધા શબ્દો એકબીજાને સમન્વય કરતા શબ્દો છે. એ મહાપ્રલય વખતે આ વસ્તુ બને છે કે બધી જ વસ્તુ હિરણ્ય ગર્ભ, એટલે કે સમષ્ટિ, આખા વિશ્વનું જે અહંકાર સમષ્ટિ જે છે વાસના, એની અંદર બીજ રૂપે, એ બીજ રૂપે પ્રકૃતિ બીજ રૂપે થઈ જાય છે. અને પરમાત્મ તત્વ જે છે, બ્રહ્મ તત્વ, એ એનાથી ઉપર છે. હવે એટલે અહીંયા શું કે છે? ત્રીજા, મહદ બ્રહ્મ. મહદ બ્રહ્મ એટલે પ્રકૃતિનું બીજ સ્વરૂપ, જેનું બીજું નામ છે માયા. પરમાત્મા અર્જુનને કહે છે કે આ મહદ બ્રહ્મ માયા એ મારી યોની છે. યોની એટલે ગર્ભાશય. પરમાત્મા કહે છે કે જે આ બીજ સ્વરૂપ છે
જે સમષ્ટિ વાસના છે, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, અથવા તો જે પ્રકૃતિનું બીજ સ્વરૂપ છે, તે એ પરમાત્મા કહે છે કે મારી યોની છે, મારું ગર્ભાશય છે. એટલે આ સમજવા માટે આપણે જરૂરી હતું પેલું આગળ. અને તેની અંદર, આ ગર્ભાશયની અંદર હું ગર્ભનું આધાન કરું છું. પરમાત્મા કહે છે કે એ ગર્ભાશયની અંદર હું મારું બીજ આપું છું, એટલે કે ગર્ભધાન કરે છે પરમાત્મા. એટલે હવે જુઓ, આ મહદ બ્રહ્મ છે, મહદ બ્રહ્મ છે, અથવા તો જે આપણે કહ્યું કે સમષ્ટિ વાસના જે છે, અથવા તો બીજ સ્વરૂપ જે પ્રકૃતિ છે, એ માતા તરીકે કામ કરે છે. અને એની અંદર બીજ રોપનાર જે પરમાત્મા છે, એ પિતા તરીકે કામ કરે છે. માતા અને પિતા આ બેના સંયોગથી સર્જન થાય છે. આટલી વસ્તુ એ કહેવા માંગે છે. ફરી એકવાર, મહદ બ્રહ્મ માયા એ મારી યોની છે, એટલે કે મારો ગર્ભાશય છે. એમાં હું ગર્ભનું આધાન કરું છું. એ ગર્ભ એની અંદર ગર્ભદાન કરે છે. તેમાંથી હે ભારત સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હવે સર્વભૂતો એટલે દુનિયાના બધા જ ભૂતો, જગત, પછી તે પ્રાણી, વનસ્પતિ, ચલ અચલ, બધાનો જે જન્મ આ માતા અને પિતા એના સંયોગથી થાય છે. આટલી વસ્તુ પરમાત્માએ સમજાવી. હવે ચોથામાં શું કહે છે? હે કૌંતેય, આ સર્વ યોનિઓમાં જે નામ રૂપો ઉત્પન્ન થાય છે માયાને કારણે, તેનું ગર્ભાશય છે એ મહદ બ્રહ્મ છે, અને બીજ સ્થાપિત કરનાર પિતા હું છું. માયાને કારણે આ બધા જે નામરૂપ થાય છે, પરંતુ એ બીજ સ્વરૂપ છે એ મહદ બ્રહ્મ અથવા તો મહદ પ્રકૃતિ છે, અને એ ગર્ભદાન કરનાર પિતા સ્વરૂપ છે એ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ પોતે છે. હવે આટલી વસ્તુ અહીંયા એમણે કહી કે કોન્શિયસનેસ, બ્રહ્મ ઇઝ અ ફાધર, મેટર ઇઝ અ મધર. મહદ બ્રહ્મ અથવા તો સમષ્ટિ વાસના, મૂળ પ્રકૃતિ, બીજ સ્વરૂપ પ્રકૃતિ એટલે પ્રકૃતિ છે, એ મધર છે. કોન્શિયસનેસ છે એ ફાધર છે. મહદ બ્રહ્મ અને પ્રકૃતિ, એની અંદર પરમાત્મા ગર્ભદાન કરે છે, એટલે કે પતિ પત્નીના સંયોગથી આ બધું જ પેદા થાય છે. સર્વ યોનિષુ, આ બધી જે યોનિઓ જે છે, જે બધું જન્મે છે, તે આ ગર્ભાશયમાંથી પરમાત્માના ગર્ભદાનને કારણે બધું એમ કે આ થાય છે. એટલે કે આપણે ખરેખર તો જોવા જઈએ તો કોન્શિયસનેસ અને મેટર, આપણું જે તત્વ છે એ પરમાત્મા તત્વ છે. પરંતુ અદ્વૈત વેદાંત શું કહે છે કે પેલું જે છે એ પરમાત્માની માયા સ્વરૂપ, પણ એ પણ શક્તિ તો પરમાત્માની જ છે. એટલે કે વી આર કોન્શિયસનેસ એઝ વેલ એઝ મેટર, બટ ઇન તત્વ દ્રષ્ટિએ વી આર કોન્શિયસનેસ. આપણે આગળના 3જા અધ્યાયની અંદર આપણે જોયું હતું કે ગુણા ગુણેશુ વર્તંત. આ સમસ્ત પ્રાણીઓ, બધી જે ઇન્દ્રિયો છે એ એના ગુણોની અંદર પ્રવૃત્ત થાય છે, અને એ પ્રવૃત્તિના કારણે આ ઉત્પત્તિ થાય છે. અને એ વખતે પરમાત્માએ આ 3 ગુણોની પછી જે આગળ વાત આવે છે એ બીજી એક વાત કરી છે કે આ જે માયાની જે આ ત્રિગુણાત્મક શક્તિ છે ને,
એ સાત્વિક છે એ પણ હજુ તમે બંધનમાં છો, એ આગળ જતા પરમાત્મા કહે છે. પણ એ બંધનો, 3 જાતના બંધનો આપણે 3જા ચેપ્ટરમાં 38મા શ્લોકમાં જોઈ ગયા છીએ કે સાત્વિક બંધન જે છે આપણું એ કેવું છે, તો એકદમ મામૂલ છે. લાઈક અગ્નિ ઉપર ધુમાડો હોય અને પવનની એક લહેર આવે તો એ દૂર થઈ જાય. એટલે કે ઇટ ઇઝ ઇઝીયર ટુ મીટ ગોડ. અગ્નિ જે દેવતા છે એની પર ધુમાડાથી કવર થઈ ગયું હોય તો એક પવનનો ઝોલો આવે તો એ ક્લિયર થઈ જાય. એટલે કે સાત્વિક બન્યા સિવાય પરમાત્માનું જ્ઞાન શક્ય નથી. આ વસ્તુ એમાં કહેવા માંગ્યા છે. એટલે કહે છે કે જે સાત્વિક છે એ પણ બંધન તો છે જ, પણ તો એ બંધન છે એટલું બધું સૂક્ષ્મ બંધન છે કે સાત્વિક થયા પછી તમને પરમાત્મા જ્ઞાન માટે જે રસ્તો છે એ સરળ બની જાય છે. પછી જે બીજી એમણે જે વાત કરી હતી કે રાજસિક બંધન છે, ડસ્ટ ઓન ધ મિરર. આપણે વાત કરી કે આપણે એક મિરર હોય એની પર ધૂળ લાગી હોય તો એને જરા સાફ કરવા માટે થોડી મહેનત પડે, પણ એટલે એ રાજસિક છે. હવે એ પાછું એ મિરરની ઉપર જે ડસ્ટ છે એ છે વિક્ષેપ. તો એને દૂર કર્યો એટલે એ મિરર કેવો થાય, ચોખ્ખો થઈ જાય. એટલે એ રાજસિક છે એને પાછું તમારે સાત્વિક તો કરવી પડે. એટલે મિરર ચોખ્ખો થયો એટલે પછી એમાં પ્રકાશિતતા આવી ગઈ. અને પછી ત્રીજો જે દાખલો આપ્યો છે કે ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ અને ઇટ ઇઝ અ હાર્ડર. એ એમ કે છે કે જે બાળક જે ગર્ભાશયની અંદર હોય છે એ ઢંકાયેલું હોય છે ગર્ભાશયથી, અને ઇટ ટેક્સ અ લોંગ ટાઈમ અને લોટ ઓફ એફર્ટ. એ જે બંધન છે એ તામસિક બંધન. એ 3જા અધ્યાયના 38મા શ્લોકમાં આ જે 3 જે બંધનો છે એની વાત, આ જે સત્વ, રજસ અને તમસના બંધનોની વાત એમાં આવેલી છે, જે આગળ જતા એનું બહુ સુંદર ક્લેરિફિકેશન આવે છે. હવે આપણે જાણવું છે કે આપણે બંધનમાં કેવી રીતના પડી ગયા છીએ. હવે 5મા થી પરમાત્મા આ બાબતમાં આપણને હવે જ્ઞાન આપવાનું ચાલુ કરે છે કે આપણે આ અજ્ઞાનતામાં કેવી રીતના પડી ગયા. અને એ બહુ સુંદર રીતે એની છણાવટ કરવામાં આવી છે. અને આ ગુણોનું જુદી જુદી રીતે પછી જે ડિસ્કશન કરવામાં આવ્યું છે એ બધું જ ડિટેલ આપણને એ વખતે, હવે આગળના જે ચેપ્ટરમાં છે એ વખતે આપણને ખ્યાલ આવશે. પણ અત્યારે હાલ તો આઈ થિંક કે આપણે અહીંયા એન્ડ કરી અને કાંઈ પણ કોઈને ક્વેશ્ચન હોય તો વી કેન ટેક સમ ક્વેશ્ચન આન્સર. અથવા તો હસમુખભાઈ તમારે 2 શબ્દો એડ કરવા હોય તો પ્લીઝ ગો હેડ એન્ડ guide us on this. થેન્ક યુ. આપણે હમણાં જે વાત કરી બધી એ બધી જ્ઞાનની વાત કરી. તો હવે થોડી ભક્તિની વાત કરીએ. આપણે ભક્તિ યોગ પર જઈએ. તો તમને એક પહેલા પ્રસંગ કહું ઇન્ડિયાનો. એક મારા મિત્ર હતા રમેશભાઈ, એ મંદિરમાં ગયા હતા. ત્યાં આગળ ખૂબ ભીડ હતી અને અચાનક તેમને એક પાકીટ જોયું અને પાકીટ એમને લીધું. હવે આ પાકીટ કોનું છે એ ચેક કરવા માટે એમને ખોલીને જોયું કે જે કંઈ આઈડેન્ટિટી મળે તો હું એ ભાઈને આપી દઉં એમ. ચેક કર્યું તો એમાં તેનું ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું અને આધાર કાર્ડ મળ્યું. પછીથી એનો ફોટો હતો એ પ્રમાણે એમને જોવાનું શરૂ કર્યું બધા ભીડમાં. બાય ચાન્સ થોડો વખત પછી એમને એ વ્યક્તિ મળી ગયા. એટલે એમને પૂછ્યું કે તમારું નામ આ છે? તો કે હા મારું નામ આ છે કે છે. તમારું કશું ખોવાય છે કે છે? એમને ખબર જ નથી ખોવાય છે. એમને જેવું તો કે મારું ખોવાય છે, મારું પાકીટ ખોવાય છે. તો એ પાકીટ છે ને એ ભાઈ એમને આપી દે છે. એટલે પેલા ભાઈ એટલા ખુશ થઈ ગયા છે, બહુ ખુશ થઈ ગયા છે. અરે ભાઈ અમે તમારા બેંકના કાર્ડ ને બધું કેટલું બધું, કેટલા પૈસા કેટલું બધું હતું. એ બહુ ખુશ થઈ ગયા. એટલે હવે શું થયું કે એકબીજાનો પરિચય થયો બધો. એમને નામ પૂછવા અને નામ પૂછ્યું. પછી એમને મંદિરમાં ઘડી ઘડી આવતા પછી સંબંધ વધ્યો. એમ કરતા એમનો સંબંધ વધતો ગયો. તો આ સંબંધ આવી રીતે કેવી રીતે બંધાયો કે જેની વસ્તુ જે હતી એને આપી દીધી, પોતે રાખી નહીં, એટલે આ સંબંધ બંધાયો. તો આપણે પણ ભગવાન જોડે આવો સંબંધ બાંધવાનો છે.
હવે કેવી રીતે પહેલા ભગવાન વિશે થોડું જાણી લઈએ કે ભગવાન શું છે. તો ભગવાન તમે જુઓ તો આ સંસારનું જે આખું જે તમે રૂપ જુઓ તો તમને એવું લાગશે કે આ સૂર્ય ચંદ્ર તારાઓ બધું છે બધું છે એ કેવી રીતે ચાલે છે બધું અવકાશમાં. તો કોઈક એવી શક્તિ હશે જ કે જે આ કરી રહ્યું હશે. અરે આપણે એક માટીનો ઘોડો બનાવવો હોય તો આપણે કુંભાર જોઈએ. એકલો કુંભાર ના જોઈએ, ઘોડો બનાવવાનું જ્ઞાન પણ જોઈએ પાછું. પછી ઘડો બનાવવા માટે માટી પણ જોઈએ, મટીરિયલ પણ જોઈએ. પછી એ ઘડો બનાવવાની એ ઈચ્છા હોવી જોઈએ, કુંભારની ઈચ્છા હોવી જોઈએ. અને ઘડો બનાવવાની એને ક્રિયા એને કર્મ કરવું પડે. આટલી 6 વસ્તુઓ કરે ત્યારે એક ઘોડો બનતો હોય છે. તો આ ભગવાન આટલો મોટો ઘોડો બનાવ્યો છે એ કેવી રીતે બન્યો હશે? આપણે જીવ સૃષ્ટિ, જળ સૃષ્ટિ એક બધી બનાવી છે. પણ આપણે આપણી વાત કરીએ, આપણે આપણી પોતાની ઈચ્છાથી આ જગતમાં આવ્યા છે? ના, આપણે નક્કી કર્યું છે કે મારે આ જગ્યાએ જન્મ લેવો, મારે આ મા બાપ જોઈએ, આ મારે આ સગાવાલા જોઈએ, નથી નક્કી કર્યા. ઇવન આપણે આવતા પહેલા ભગવાને ખોરાક, હવા, ટેમ્પરેચર, પ્રોપર હ્યુમિડિટી, કેટલું બધું પાણી, કેટલું બધી વ્યવસ્થા કરી રાખી છે ભગવાને. તો આપણને ભગવાન જોડે આપણે સંબંધ બંધવાનું આ રીતે મન થાય છે આપણને. તો આપણે અને આ બધું ઇવન અંદર શરીરમાં છે બધી છે કિડની કે હાર્ટ કે બધી એની પર કંટ્રોલ છે? દેર ઇઝ નો કંટ્રોલ. તો એટલા માટે આપણે સંબંધ જો બાંધવું હોય તો શું કરવું પડે? તો મારે એવું વિચારવું પડે કે મારું આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ભગવાનને સોંપી દેવાના કે ભાઈ હવે આ તમારું જ છે, તમે જ બધું આપ્યું છે મને. મારો દેહ, મારી ઇન્દ્રિયાઓ, કર્મેન્દ્રિયા, સૂક્ષ્મ, પછી જ્ઞાનેન્દ્રિયાઓ, એ બધું ભગવાન આપી દેવાનું. ઇવન મારો આત્મા પણ ભગવાન સોંપી દેવાનો. ઉપરાંત મારી જે મારું ઘર હોય, મારી સંપત્તિ હોય, મારો જે પરિવાર હોય, બધું ભગવાન સોંપી દેવાનું. એ ભગવાન આ બધું તને સોંપ્યું બધું, એટલે હવે હું કશું છે નહીં. તું જે કરે કે તું જે કરે એમ હું એમાં ખુશ છું, એ રીતે સોંપી દેવાનું. ઇવન આપણે ઘરમાં પણ જો આપણે જો કહીએ, નક્કી કરીએ કે તું જે કહે તેમ ઓકે, તો બી આપણે છે ને કેટલું આપણે આનંદમાં રહીશું. એક અઠવાડિયા પછી ટ્રાય કરી જુઓ તમે કે આપણે ઘરવાળાના જે કહે તે માની લેવાનું એક અઠવાડિયું. તો તમને 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 આનંદ પણ આવશે, તમને એના તરફ તમને પ્રેમ પણ મળશે ખૂબ. અને તમારી બધી વસ્તુ તમે ઈચ્છા ના કરી બધી વસ્તુ તમને મળશે બી ખરી. તો ભગવાન જોડે આપણે સંબંધ બાંધવાનો છે. તો ભગવાન આ કેવા છે? તો ભગવાન છે ને તે હમણાં જે તમે કહ્યું પ્રમાણે અવિનાશી બીજ છે. ભગવાન પોતે જ છે ને તે જગતરૂપ થયા છે. એટલે એમને જળ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બનાવી છે, એ પોતે થયા છે. જેમ સ્પાઈડર હોય એ વેબ પોતાના લારમાંથી બનાવે અને એમ જ રહે, એવી રીતે પ્રભુ સર્વજ્ઞ છે અને બધું ભૂત ભવિષ્ય બધીને ખબર છે. પ્રભુ પૂર્ણાનંદ છે. એમ એ ભગવાન આપણને આનંદ આપે તો બી એમનો આનંદ ખૂટતો નથી. પછી પ્રભુ છે વિરુદ્ધ ધર્માશય છે. એટલે કે ધારો કે બાળ લીલા કરતા હોય એક સમય, તે સમય છે ને કિશોર લીલા પણ ગોપીઓ જોડે કરતા હોય છે. એટલે વિરુદ્ધ ધર્માશય છે. પછીથી પ્રભુ સર્વશ્રેષ્ઠ છે, એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં. પ્રભુ છે ને એમને જે કરવું હોય, જે ધારે એ કરી શકે છે. જે ન કરવાનું હોય તે પણ એ કરી શકે છે. અને તમે ગમે એટલું કહો તો એ ના જ કરતો ના જ કરે એમ, એવી એમનામાં શક્તિ છે. સર્વશક્તિવાન છે. એ શાસન કરતા છે. એમનામાં ઐશ્વર્ય, વીર, શ્રી, સંપત્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધું જ છે એમનામાં. એ ભક્ત વત્સલ છે. જો ભક્ત ધારો કે ગાતો હોય તો એ નાચવા માંડે. એ પતિત પાવન છે, એ દયાળુ છે અને આપણા હિત કરતા છે. હવે જો ભગવાન હોય તો આપણે ભગવાનને આ બધું સોંપી દેવાનું. અને ભગવાન આપણે એનો એ નથી કે આપણે કશું કરવાનું નહીં, આપણે કરવાનું બધું જ. શું કરવાનું? આપણે એના દાસ બની જવાનું. દાસ બની અને આને આપણે સ્વામી તરીકે સ્વીકાર કરવાનો. એટલે દાસનું શું કામ? કે સ્વામીને ખુશ કરવાના. સ્વામી જે ઈચ્છા એ પહેલા એની ઈચ્છા પૂરી કરી દેવાની. તો એટલે શું થશે કે ભગવાન ખુશ થશે અને પછી આપણને પ્રેમ કરશે, આપણે જોડે બોલાવશે, જોડે બેસાડશે. હવે જે જોડે બેસાડ્યા એ જ કહેવાય અહમ બ્રહ્માસ્મિ. બસ આટલું મારે તમે કેવું હતું.
હવે જગત વિશે જે આપણે જગત શું છે એ આપણે પછી વાત કરીશું આપણે, પણ આજે આપણે ખાલી ભગવાન વિશે વાત કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ. એની અધર ક્વેશ્ચન? કારણ કે હવે છે ને આ જે ફોર્ચ્યુનેટલી 14મો અધ્યાય છે ને એ મને પોતાને લાગે છે કે 13મા કરતાં થોડું ઇઝી છે, અને એક જે પ્રકૃતિના ગુણ સત્વ, રજસ, તમસ, એ ગુણોની એની લાક્ષણિકતા શું છે, એ ગુણોને પારખવા કેવી રીતે, એ ગુણોનો આપણે ઉર્ધ્વગતિ કેવી રીતના કરવી આપણા જીવનમાં, એટલે એ બધી વસ્તુ આ અધ્યાય દરમિયાન, અને છેવટે પછી ગુણાતીત અવસ્થા, એ અવસ્થા માટે આપણે કેવા પ્રયત્નો કરવા, કેવા વિચારો, એ બધી વસ્તુ આગળ ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે, અને જે સમજવી બહુ ઇઝી છે. પછી આપણે એ જીવનની અંદર પરિવર્તન લાવવા માટે એનું અનુકરણ આપણે કરવાનું છે, પણ એટલીસ્ટ સમજવાની દ્રષ્ટિએ આ 14મો અધ્યાય મને લાગે છે કે આપણને ખરેખર ઇઝી સમજવો છે. એટલે આપણે 5મા વર્ષથી આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીશું, અને તે દરમિયાન આપણે પ્રાર્થના કરીને છૂટા પડીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું અને આપણી સાધના આગળ ચલાવીશું.